વલસાડના સરીગામ ગ્રામ પંચાયત દ્વારા CSR ફંડ અંતર્ગત ₹35 લાખના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હોલ ખાતે સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં લોક ઉપયોગી જાહેર શૌચાલય, આદિવાસી કન્યા છાત્રાલય, સરીગામ દક્ષિણી ફળિયા ખાતે આંગણવાડી કેન્દ્ર તથા સરીગામ રમઝાન નગર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત બિલાડની ઇન્ડોકાઉન્ટ કંપની દ્વારા CSR ફંડ અંતર્ગત કુલ ₹35 લાખના સહાય વિકાસના કાર્યો સરીગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાયના અધ્યક્ષતામાં હેઠળ કરવામાં આવ્યો। ત્યારે જાહેરમાં શૌચાલય બનાવવાથી લોકોને વર્ષોથી પડતી સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું। સાથે સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી। સૌપ્રથમ તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામની અંદર જે આપણા નિર્દોષ ટુરિસ્ટો, જે આપણા લોકો 27 જેટલા લોકો પર આતંકવાદીએ હુમલો કરીને એમના જાનહાનિ થઈ છે, એમના માટે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અને એમના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ ઇન્ડોકાઉન્ટ ફાઉન્ડેશન બિલાડ દ્વારા જે સરીગામની અંદર 35 લાખના કામો, જેમાં જાહેર શૌચાલય, 2 આંગણવાડીનું રિનોવેશન અને કન્યા છાત્રાલયનું રિનોવેશનનું કામગીરી કરવામાં આવી છે, એમના માટે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બિલાડનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। એમની કામગીરી ખૂબ શ્રેષ્ઠ છે અને એ કામગીરી સતત આગળ વધતી રહે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ। સાથે સરીગામ ગ્રામ પંચાયત અને સરીગામના ગ્રામજનો વતી ભગવાનને પ્રાર્થના કરીએ કે ઇન્ડોકાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખૂબ પ્રગતિ કરે, ખૂબ નફો કમાય, ખૂબ નામના કરે અને એમના નફામાંથી જે CSRના પૈસા નીકળે એનાથી લોક કલ્યાણના કામો, સમાજ ઉપયોગી કાર્યો થાય અને લોકોને રાહત મળે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ।